ડાયાબિટીસના દર્દીએ ચા ક્યારેય ન પીવી જોઈએ કારણ કે તેમાં ખૂબ ખાંડનું પ્રમાણ હોય છે. તો હવે સવાલ એ છે કે દર્દીએ દૂધની ચાને બદલે કઈ ચા પીવી જોઈએ? ડાયાબિટીસના દર્દીએ સવારે સરગવાના પાનની ચા પી શકે છે. આ હર્બલ ટી પીવાથી શરીરમાં ઘણા ફાયદા થઈ શકે છે. બ્લડ શુગર લેવલ કંટ્રોલ રાખવું ડાયાબિટીસ માટે ઘણું જ અઘરું પડે છે કારણ કે એવી ઘણી વસ્તુઓ છે જેનાથી ઝડપથી શુગર વધે છે. જો કે આ હર્બલ ટી પીવાથી શુગર લેવલ ઘટી શકે છે. સરગવાના પાનમાં ઘણા પોષક તત્વો મળી આવેલા છે જે શુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે. સરગવાના પાનને સાફ કરીને તેને એક તપેલીમાં કાઢો. પછી તેમાં લગભગ 1.5 કપ પાણી રેડી ઉકેળો. તેને સારી રીતે ઉકાળી લીધા પછી તેમાં આદુ મિક્સ કરો. સરગવાના પાનમાંથી બનેલી ચા પીવાથી પણ ડાયાબિટીસનું જોખમ ઘટી શકે છે. આ જ કારણ છે કે કોઈ પણ વ્યક્તિ આ હર્બલ ટી પી શકે છે. દૂધની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર જેવું કામ કરે છે. આવી સ્થિતિમાં શુગર લેવલ ઘટાડવા માટે તમારે હર્બલ ટી પીવી જોઈએ. રાધે રાધે.